નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. ખેર તસ્કરીનો પર્દાફાશ. માંડવી દક્ષિણ રેન્જમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ. ટ્રક અને લાખોનો મુદ્દામાલ જપ્ત. સુરત વન વિભાગ દ્વારા માંડવી દક્ષિણ રેન્જમાં 14મી જૂન 2024ના રોજ નોંધાયેલા ખેર તસ્કરી ગુનામાં નાસ્તા ફરતા આરોપી મસ્જિદ નરુદ્દીન મલેકની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે આરોપી પાસેથી ખેરના લાકડા ભરેલી ટ્રક પણ જપ્ત કરી, જેથી અંદાજિત કિંમત લાખો રૂપિયામાં છે. તો સુરત વન વર્તુળના વન સંરક્ષક પુનિત નૈયર, વ્યારા વન વિભાગના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક ધીરજકુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ આર જાદવ દ્વારા ખેર તસ્કરીના ગુનાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા હતા અને ગુનાઓને ઉકેલવા અને નાસ્તા આરોપીઓને પકડવા માટે સમયાંતરે ક્રાઇમ રિવ્યુ બેઠકો યોજવામાં આવી હતી. બાતમીના આધારે માંડવી દક્ષિણ રેન્જ અને વ્યારા રેન્જની સંયુક્ત ટીમે 21મી એપ્રિલની રાત્રે 2 વાગ્યે વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામે દરોડો પાડ્યો. અહીં ખાનગી જમીનમાં મસ્જિદ નરુદ્દીન મલેક, વિરલ વસંતજી ગામિત અને નદીમ નામના આરોપીઓ એક ટ્રકમાં ખેરના લાકડા ભરી લાવ્યા હતા. તો ટીમ જોઈને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા. તો ભાગદોડ દરમિયાન મસ્જિદ નરુદ્દીન મલેકે પાણીના તળાવમાં કૂદકો મારી દીધો, પરંતુ વન વિભાગના કર્મચારીઓ પીછો કરીને તળાવને ઘેરી લીધું અને પકડી પાડ્યું. અન્ય 2 આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ થયા હતા. તો ડ્રાઈવર અનિલકુમાર રામચંદ્ર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી, જેમાં મસ્જિદ નરુદ્દીન મલેકને પકડી માંડવી કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેમના 25 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કાર્યવાહીમાં માંડવી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંદા અને વ્યારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વ્યારા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ઈશ્વર સોલંકી, માંડવી.